પ્રાગટ્ય સાથે હું તમામ અગ્રણીઓને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરાવે. સૌ તાળીઓના ગડગડાટથી આ કાર્યક્રમને આપણે વધાવીએ. માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ પણ આપણી સાથે જોડાયા છે, તેમને પણ આવકાર આપીએ અને દીપ પ્રાગટ્ય બાદ તમામ મહેમાનો વિનંતી, આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. સંજય શ્રીવાસ્તવ સાહેબ, કમલેશભાઈ અને રેખાબેન ખાસ તેમના માતુશ્રી અહીં આવ્યા છે. તેમના ચરણ સ્પર્શ કરીને તેઓ આ કાર્યક્રમની અંદર હવે સંમેલિત થઈ રહ્યા છે. આપના આશીર્વાદ અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તો માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગૃહમંત્રી શ્રી, આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. દિલીપદાસજી મહારાજ, મહેન્દ્ર ઝા સાહેબ, આ ઉપરાંત અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવોની અંદર તિલક બાવાશ્રી, કમલેશભાઈ આચાર્ય, આપનું સ્થાન ગ્રહણ કરશો. ગીતિકાબેન સહેગલ, આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. એ ઉપરાંત સંજય શ્રીવાસ્તવ સાહેબ અને રેખાબેન શ્રીવાસ્તવ મેડમ, આપ પણ આપનું સ્થાન ગ્રહણ કરશો. આ એક એવો આનંદનો અવસર છે કે ઘણા સમયથી આપણે જગન્નાથના દર્શન અને સૂર્યયાત્રા અને અન્ય થકી તો ભક્તિ કરતા હતા, પરંતુ એક શબ્દ યાત્રામાં આ તમામ મહાનુભાવો જોડાયા છે. તો સૌપ્રથમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું સંજયભાઈ શ્રીવાસ્તવ સાહેબને કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આજનો આ ઉપક્રમ અને તેમાં પુષ્પગુચ્છથી સ્વાગત અને એ સાથે શ્રી હરિની જે અનુભૂતિ છે તે હવે આપણી વચ્ચે ચોક્કસપણે રહેશે. તાળીઓથી સ્વાગત કરીશું તેમનું. ત્યારબાદ હું વિનંતી કરું કમલેશભાઈ આચાર્યને કે જેઓ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરશે. અજીત શ્રીવાસ્તવ સાહેબને વિનંતી કરું કે તેઓ આવે અને મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરે. ડોક્ટર મનીષભાઈ ખેતાનને વિનંતી કરું આપ આગળ આવો અને પૂજ્ય તિલક બાવાશ્રીનું આપના હસ્તે સ્વાગત કરવામાં આવે. જીસીસીઆઈ તરફથી સંજયભાઈ છાજળ, આપણે વિનંતી આપ આગળ આવો અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા, તેમનું આપ સ્વાગત કરશો. મુકુંદભાઈ શુક્લાને વિનંતી કરી રહ્યો છું આપ આગળ આવો અને બીજા હાઉસ પબ્લિકેશન તરફથી ઉપસ્થિત ગીતિકાબહેન સહેગલ, તેમનું આપ સ્વાગત કરશો. અમદાવાદ રથયાત્રા એ જર્ની ઓફ મિરેકલ્સ. ચમત્કૃતિ તો સૌ કોઈને થાય, અનુભૂતિ થવી ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. અહીં આ સમગ્ર પુસ્તકની જે યાત્રા શરૂ થઈ
તો એક નોકરી અને ત્યારબાદ નિવૃત્તિ બાદની પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિમાં આપણા સંજયભાઈ શ્રીવાસ્તવને આ વિચાર બીજ પ્રગટ્યો અને તેને લઈને તેમણે એક યાત્રા શરૂ કરી, અનેક લોકોને મળ્યા અને જે અનુભૂતિ થઈ તે શબ્દ રૂપે આ પુસ્તકમાં તેમણે કંડારી છે. હું તેમને ખાસ વિનંતી કરું કે આપ અહીં આવો અને આપની જે આ પુસ્તકની યાદોની રથયાત્રા છે તેના વિશે અમને સૌ કોઈને માહિતગાર કરો. સંજયભાઈ શ્રીવાસ્તવ. જય જગન્નાથ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષાના યુવાન ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી, પૂજ્ય ગોસ્વામી શ્રી તિલક બાબાજી, હરે કૃષ્ણ સંપ્રદાયમાંથી સ્વામીજી આવ્યા છે આપ લોકો, શ્રી મહેન્દ્રભાઈ ઝા જે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી છે, કુમારી ગીતિકા બેન સહેગલ જે બીજા પબ્લિક પબ્લિશિંગ હાઉસ ના ઓનર છે, સન્માનિત આમંત્રિત મહેમાનશ્રીઓ, પ્રિન્ટ અને મીડિયાના અમારા મિત્રો, અમે શ્રીવાસ્તવ દંપતી અમે એક જર્નીની શરૂઆત કરી. અમારી પહેલાથી એક ઈચ્છા હતી કે અમે પુસ્તક લખવાના ક્ષેત્રમાં અમે જઈએ અને નિવૃત્તિ પછી અમારે શરૂઆત કરવાની હતી, તો નિવૃત્તિ પછી અમે બધા ભેગા થયા. આ સફરમાં પછી કમલેશભાઈ જોડાણા અને અમે એક યાત્રા શરૂ કરી. અને સૌથી મહત્વની બાબત છે કે અમારી પહેલી ચોપડી છે. અમારું સદભાગ્ય કે ગુજરાત રાજ્યના જે સૌથી ઊંચા હોદ્દામાં હોય, વિરાજમાન હોય આવા માનનીય મુખ્યમંત્રી શ્રી મારી પુસ્તકનું વિમોચન કરશે. અમારા માટે તમામ હવે ત્રણેય માટે આ ગર્વની બાબત છે. ભગવાન જગન્નાથની સાથે જે અમારી યાત્રા શરૂ થઈ 1994માં હું ડીસીપી તરીકે હતો, ઝોન 2માં આવ્યો હતો. ત્યારે વાતાવરણ બહુ સારું નહીં હતું, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં તકલીફો હતી. તેમ છતાં આ મને ખબર નથી કઈ રીતે થયું. મેં ભગવાનને ત્યારે બધાની સામે પ્રાર્થના કરી કે બધું સારી રીતે નીકળી જાય, સારી વરસાદ આવે. બિલકુલ આસમાન ખુલ્લું હતું. મેં કીધું કે એમાં સારી વરસાદ, મૂસલાધાર બારિશ થાય તો અમે મંદિરમાં દર્શન કરવા આવશું. તો અને સદભાગ્યે હાથીએ પગ મૂક્યા હલીમની ખડકીમાં અને મૂસલાધાર બારિશ શરૂ થઈ. તો હું કહું છું મારી જિંદગીમાં ભગવાનનું પહેલું ચમત્કાર. મને ખબર નથી કઈ રીતે થયું, આસમાન ખુલ્લું હતું, વાદળ ક્યાંથી આવ્યા, શું થયું મને ખબર નથી. આ પછી જર્ની શરૂ થઈ. ઘણી બધી રથયાત્રા બંદોબસ્ત મેં કર્યું મારા કાર્યકાળ દરમિયાન. પછી 2020માં મારી પોલીસ કમિશનર તરીકે અમદાવાદમાં નિયુક્તિ થઈ અને 2021માં પહેલી રથયાત્રા આવી, 144મી રથયાત્રા. અને ત્યારે ધારા 144 એટલે કરફ્યુ લાગેલો હતો. તો બહુ વિકટ પરિસ્થિતિ હતી, પબ્લિકની અપેક્ષા હતી, બધા લોકો ઈચ્છતા હતા કે રથયાત્રા નીકળે, પણ આમાં મુશ્કેલી હતી કે કઈ રીતે નીકળશે. કોવિડનો સમય હતો અને 1 વર્ષ પહેલા તો રથયાત્રા નીકળી નહીં હતી. પણ સરકારે જે છે આમાં નિર્ણય લીધું કે આ વખતે રથયાત્રા કાઢવાની છે, પણ પબ્લિક નહીં આવવી જોઈએ. બહુ ગંભીર બાબત. કઈ રીતે 10 લાખ 15 લાખ માણસો જે રથયાત્રામાં આવતા હોય, કઈ રીતે એમને રોકવાનું, બહુ મુશ્કેલ હતું. આમાં મહંતશ્રી જે છે એમને આગેવાની લીધી. આમાં સરકાર તરફથી બહુ પગલાં લેવામાં આવ્યા, પણ મહંતશ્રી ઇવન પગે ચાલીને દરેક જગ્યામાં ગયા, લોકોને વિનંતી કરી. ટીવી મીડિયા જે છે તમામ પ્રિન્ટ ટીવી મીડિયા બહુ સહકાર આપ્યો.
તમામ સુધી સંદેશો પહોંચાડ્યા વગર કોઈ નીકળે નહીં. અને હું બધાને કહું છું, આ ચમત્કાર આને પણ કહું છું કે આમાં કેટલી પણ પોલીસ હોય, તમે 20,000, 25,000, લાખ પોલીસ લગાડી દો અને કોઈ માણસ જે વર્ષોથી જન્મથી મોટો થયો હોય અને નાનપણથી અને એમને ભગવાનના દર્શન કર્યા હોય એમના ઘર આંગણે, ઘરની સામેથી ભગવાન જતા હોય અને એમને આપણે ના પાડી દઈએ અને માની જાય આટલા બધા લોકો, 10 લાખ લોકો, એક માણસની જરૂર હતી જે કદાચ વિરોધ કરે, પોલીસની સામે થાય અને પોલીસ કોઈ પગલાં લે તો કોઈ મોટો લો એન્ડ ઓર્ડરનો પ્રસંગ બની જવાની શક્યતા હતી. પણ ફરીથી ભગવાનનું ચમત્કાર, એક પણ માણસ નીકળ્યો નહીં રોડ ઉપર. કોવિડ જરૂર હતું, લોકોને બીક હતી ઘણી બધી, પણ તેમ છતાં 10 લાખ લોકો માની જાય, મને ખબર નથી. તો હું કહું છું, આ બધા લોકો તારીફ કરી કે બહુ સરસ રથયાત્રા કરી. મેં કીધું કે અમારું નથી, આ એમની તાકાત છે, અમારી નથી. પણ સેકન્ડ પછી 2022ની રથયાત્રા હતી, આ અલગ રથયાત્રા હતી. આમાં અમે ઘણા બધા પ્રયત્નો કર્યા. માનનીય ગૃહમંત્રી શ્રી તો રેગ્યુલર શહેરમાં આવતા, દરેક જગ્યામાં ચાલતા જતા, લોકોને મળતા. એમને સાહેબે મતલબ સામેથી લીડરશિપ લીધી પોલીસની અને તમામ જગ્યાઓ ફર્યા. આનું ફેર શું પડ્યું કે અમે કોમ્યુનિટી પોલીસિંગ વધારે કરી. પહેલી વખત, હજી સુધી અમે દરેક વખતે પોલીસ જે સંપર્ક કરે છે ફક્ત પુરુષોને સંપર્ક કરતી હતી. પહેલી વખત અમારી પાસે સદભાગ્ય, ભગવાને આ કર્યું હશે, વિચાર્યું હશે, તો મારી પાસે 5 ડીસીપી કક્ષાના અધિકારી હતા ત્યારે, મહિલા અધિકારીઓ. 5 આખા શહેરમાં રથયાત્રા રૂટ ઉપર ગયા, ગામ બધા મહોલ્લામાં લોકોને મળ્યા અને મહિલાઓનો જુસ્સો જોવા જેવો હતો. નાની બાળકી હોય એમને એમ લાગે કે હું પણ આઈપીએસ બની શકું. આ લોકોને મળે યુનિફોર્મમાં, ઓફિસર્સ, મહિલા અધિકારીઓ. તો બહુ સરસ થયું. પહેલી વખત મહિલાઓ આમાં જોડાઈ. આનો ફાયદો શું થતો, વર્ષોથી 4-5 દાયકાથી એમ ચાલતું હતું કે રોડ ઉપર જે મુસ્લિમ વિસ્તાર હોય ત્યાં ખાલી હોય અને રથયાત્રા નીકળતી હોય, હિન્દુ વિસ્તારમાં ગીરતી હોય. પણ 2022 કંઈ અલગ હતો. 2022માં મુસ્લિમ વિસ્તારમાં પણ સ્ત્રીઓ અને બાળકો, પુષ્કળ સંખ્યામાં બાળકો પ્રસાદ લેતા હતા. અમારા માટે પણ આશ્ચર્યની વાત હતી, બહુ મોટી વાત હતી. એક પોલીસ અધિકારી તરીકે, જે પોલીસ અધિકારીઓ છે આ સમજી શકે આનો મતલબ શું હોય છે. કેમ કે મતલબ આટલી સારી રીતે હિન્દુ મુસ્લિમ એકતાનું દર્શન અમે મારા કેરિયરમાં મેં પહેલી વખત જોયું. તો આ અમે કહીએ કે આ પણ ભગવાનની કૃપા, આ વગર શક્ય નથી. આમાં પણ કદાચ કોઈ એક જણા ગલતી કરે, છેડતી કરી દે એક સ્ત્રીની અને તકલીફ મોટી થઈ જાય, લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન થઈ જાય, કોઈ બનાવ નહીં. અને આની ફક્ત 22ની વાત નથી કરતો, હું તો નિવૃત્ત થઈ ગયો 23માં. પછી બીજી જે રથયાત્રા નીકળી આમાં પણ બહુ સારી રીતે નીકળ્યું. હવે એક માહોલ બની ગયો. બધા લોકો, મંદિર પ્રશાસન, ગવર્મેન્ટ, સરકારના તમામ વિભાગો, પબ્લિક, મીડિયા, બધા સાથે મળીને કામ કરે છે અને રિઝલ્ટ આપ જોઈ શકો. સરસ રથયાત્રા, શાંતિ અને બધા માટે હર્ષોલ્લાસ. સો આ એક વિષય હતો જે મને લાગતું હતું કે આપણે કંઈ લખીએ. અને વર્ષોથી મેં જગન્નાથજીની જે મહિમા છે મેં જોઈ હતી અને વાંચન કર્યું, અમે જતા હતા વગેરે વગેરે. પછી આ ચોપડી આવી. ચોપડીમાં શહેરમાં ઘણા બધા લોકો અમને મળ્યા. એમના તરફથી અમે સ્ટોરીઝ ભેગી કરી અને આ પુસ્તકના રૂપમાં પ્રકાશિત કરી છે. તો લોકોને ખરેખર અમને પણ ખ્યાલ થયું કે આમાં આટલા બધા હતું. અમને એઝ પોલીસ ઓફિસર પણ મને ખબર નહીં હતી ઘણી બધી બાબતોની. તો સારામાં સારું. અને આટલા માટે ચોપડી લખવામાં સૌથી સારો સહકારની વાત કરું તો મહંતશ્રી છે અને મહેન્દ્રભાઈ. આ લોકોનું મતલબ પલે પલ સાથ હતો, જેના લીધે અમે ચોપડી બનાવી શક્યા. એમને બધા લોકો જેની સાથે ચમત્કાર થયા હોય એમને પણ કલેક્ટ કર્યા, કોને તમે મળી શકો, તમામ રીતે મદદ કરી. ઘણા બધા લોકો, પ્રિન્ટ મીડિયા વગેરે વગેરે, તમામ લોકો અમને સહકાર આપ્યો. ખાસ કરીને TV9માંથી આજે પણ આવ્યા છે, જયેશભાઈ કન્ડક્ટ કરે છે, TV9એ બહુ કર્યું. તો
તો આજે બસ આપણે એ જ ઈચ્છીએ કે જે રીતે સારી રીતે થાય છે. આ વર્ષની પણ રથયાત્રા જે 7મી તારીખે નીકળવાની છે, સારી રીતે શાંતિથી નીકળે, લોકો હર્ષોલ્લાસથી આ ઉજવે તો, અને ભગવાન નગરયાત્રામાં પધારે, આખા ગામમાં લોકોને દર્શન આપે, એ જ પ્રભુને પ્રાર્થના સાથે વિનમું છું. ધન્યવાદ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. નોકરી દરમિયાન ઓર્ડર કરતા અને હવે નિવૃત્તિ બાદ આ પ્રવૃત્તિમાં આપનું હૃદય ખુલીને અહીં છલકાયું છે, પણ એમાં સૌથી મોટા હરિના સ્પંદન છે, એ સૌથી સુખદ બાબત છે. અને ભૂપેન્દ્રભાઈ, આપ આવ્યા એ પહેલા અહીં પ્રજ્ઞાચક્ષુ કુણાલભાઈ મહારાજ આ તમામ બાબતોને ખૂબ સુપેરે અમારી સમક્ષ રજૂ કરી રહ્યા હતા, જેમણે કદાચ નરી આંખે તો ઈશ્વરને નથી નિહાળ્યા, પરંતુ એમની દિવ્ય ચક્ષુ દ્વારા, એમના જ્ઞાન અમૃત થકી અમને સૌ કોઈને હરિનું દર્શન કરાવી રહ્યા હતા. પરંતુ કહેવાય છે કે જેટલી પણ ઈશ્વર પ્રત્યેની ભક્તિ છે, અને એ ભક્તિની અંદર જ્યારે આપણે સૂરયાત્રા કરીએ છીએ, દર્શન યાત્રા કરીએ છીએ, પરંતુ આજે તો અવસર શબ્દ યાત્રાનો છે, તો હું આપ તમામ મહેમાનોને વિનંતી કરી રહ્યો છું કે આપની સમક્ષ રહેલા આ શબ્દ યાત્રાની શરૂઆત આ પુસ્તક વિમોચન થકી કરો, અને આ આખોએ જે મહેનતનો ઉપક્રમ આ પુસ્તક રૂપે આપણી સમક્ષ આવ્યો છે તેને સૌની સમક્ષ પ્રસ્તુત કરો. તો પુસ્તક વિમોચનના આ અવસરને આપણે તાળીઓથી વધાવી લઈશું. અમદાવાદ રથયાત્રા, અ જર્ની ઓફ મિરેકલ્સ. આપણે આશા રાખીએ કે આ શબ્દો વિશ્વમાં ખૂણે ખૂણે સુધી પહોંચે, અને એટલું જ નહીં, આ શબ્દ થકી સૌ કોઈ જગન્નાથની આ અમદાવાદની રથયાત્રાને જાણે. આ આખી યાત્રાની અંદર જે ટેગલાઇન છે, એ જર્ની ઓફ મિરેકલ્સ. પ્રભુ પ્રત્યેની ભાવના સૌ કોઈને હંમેશા આકર્ષિત કરતી હોય છે. દરેકના પોતાના અનોખા જગન્નાથ હોય છે, પોતાના સ્વના અનુભવો હોય છે, અને એ અનુભવોની અંદર શ્રી હરિ પ્રત્યેનો ભાવ પ્રગટ થતો હોય છે. પુસ્તકનું વિમોચન તો થઈ ગયું, પણ આ પુસ્તકની અંદર જે શબ્દો છે, એ શબ્દો કઈ રીતે આપના હૃદય સુધી સ્પંદન લાવશે, તેના માટે હું આ પુસ્તકની અંદર જેમણે લેખનીનું કાર્ય કર્યું છે એવા કમલેશભાઈ આચાર્યને વિનંતી કરું કે આપ આવો અને આ પુસ્તકના એવા અંશ અમારી સમક્ષ પણ પ્રસ્તુત કરો કે અમને પણ આ મિરેકલ્સ છે એ અમારા હૃદય સુધી પહોંચે. કમલેશભાઈ. જય જગન્નાથ. આપ સૌને સીએમ સર, એચએમ સર, વેલકમ એન્ડ થેન્ક યુ અમારી આ ઇવેન્ટને ગ્રેસ કરવા માટે. મહારાજ શ્રી ધન્યવાદ, તિલક બાબાજી ધન્યવાદ, મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર, અને ગીતિકા મેડમ, થેન્ક યુ ફોર કમિંગ. અને આપ સૌને પણ વેલકમ અને ખૂબ ખૂબ આભાર આ ઇવેન્ટમાં અમારી જોડે જોઈન થવા માટે. હવે એક્સેપ્ટ્સ થોડું રીડ કરું, એટલે આની જે શબ્દોની જર્ની છે એ આપના સમક્ષ આપને થોડો ખ્યાલ આવે કે અમે કઈ રીતે, કયો અમારો ભાવ કઈ રીતે આમાં રેડાયો છે. અને આ જે ભાગ હું વાંચી રહ્યો છું એ છે ટોપિક ભગવાન જગન્નાથ 15 દિવસ માટે બીમાર કેમ પડે છે. આમ તો લોકોને, જે લોકો ફોલો કરતા હોય એ લોકોને ખબર હોય છે, પણ કોઈને એમ થાય કે ભગવાન છે તો બીમાર કેમ પડે છે. તો એ વસ્તુની જે પાછળની જે ડીપર થોટ છે એ આ ચેપ્ટરમાં રિવીલ થઈ છે, ને એનો નાનકડો અંશ હું રિવીલ કરું છું. તો ભગવાનના એક ભક્ત હતા માધવદાસજી, એ બહુ જ બીમાર હતા, અને આ આગળનું વર્ણન એના પ્રમાણે છે. In his delirium, Madhavdas was barely conscious of his surroundings.
unaware of his bodily functions. He lay in a state of extreme weakness, his clothes soiled with filth. But the compassionate gaze of Bhagwan Jagannath fell upon him, and moved by the devotion of his dear devotee, the Bhagwan took matters in his own hands. With divine tenderness, Bhagwan Jagannath washed Madhav Das's soiled garments and nurtured him back to health. As Madhav Das regained consciousness, he was overwhelmed to find the King of the universe himself attending to his needs. In gratitude, Madhav Das questioned the Bhagwan's actions, wondering why the omnipotent deity would serve a mere mortal like him instead of simply curing his illness. To this, Bhagwan Jagannath replied with love, explaining that he could not bear to see his devotee suffer. However, he also revealed a deeper truth, that the affliction was a part of Madhav Das's deeper destiny, which he had to endure. Bhagwan added that if he cures his illness in this birth, he will have to take another birth to endure this illness again. And Bhagwan does not want his devotees to take another birth. With a compassionate heart, Bhagwan Jagannath added that 15 days of his illness are remaining. But seeing that suffering was too much for Madhav Das to handle, God took it upon himself. And with that, Madhav Das was cured. And from that day, Madhav Das lived in awe of the boundless love and grace of his beloved Bhagwan. And thus, every year, as a reminder of this divine exchange, Bhagwan Jagannath falls ill for 15 days. So આ તો થઈ એક્સેપ્ટની વાત આમાં વાર્તા તો રથયાત્રાની છે, પણ વાત આપણી સંસ્કૃતિની છે. આમાં કોઈએ નોટિસ કર્યું હોય કે મેઇનસ્ટ્રીમ ઇંગ્લિશ લેંગ્વેજમાં આજકાલ યુસેજ જે છે એ હોય છે લોર્ડ જગન્નાથ, પણ અહીંયા આપણે ટર્મ યુઝ કર્યો છે ભગવાન જગન્નાથ. કેમ? એક વસ્તુ હતી, જ્યારે આ પ્રોસેસમાંથી હું પસાર થઈ રહ્યો હતો ત્યારે એક વસ્તુ મને ખૂંચતી હતી કે દરેક ભાષાનું એક રહસ્ય હોય છે અને દરેક શબ્દનો એક રસ હોય છે. તો સરને મેં કીધું, એક નિવેદન આપ્યું અને સરે સહર સ્વીકારી લીધું, અને એ હતું કે સર, મેઇન સ્ટ્રીમ ઇંગ્લિશમાં તો બધા લોર્ડ કૃષ્ણ, લોર્ડ જગન્નાથ, લોર્ડ રામ બોલીએ છીએ, પણ હવે લોર્ડના ઘણા બધા મતલબ છે. એ પશ્ચિમી સંસ્કૃતિમાં રાજા જે હોય એ લોર્ડ બનાવે, પણ આપણો તો જગન્નાથ છે એ રાજા બનાવે છે. તો ભગવાન જે છે એ કિંગથી ઉપર છે, પણ જ્યાં લોર્ડને કિંગથી નીચે ગણાય છે, તો આપણે ભાઈ કૃષ્ણને લોર્ડ કહો ત્યાં સુધી ચાલે, પણ પછી તમે માઉન્ટ બેટનને બી લોર્ડ કહો તો પછી એ ઇક્વેલિટી વિચારવી પડે. એટલે ભગવાન જે સ્થાન ઉપર છે એ સ્થાનને શબ્દ સહ ટ્રાન્સલેશન લોર્ડ કરતા અમે રિટેન કર્યું કે ભગવાન છે ત્યાં ભગવાન, દાસ છે ત્યાં દાસ શબ્દ, ત્યાં સર્વન્ટ કે સર્વિસ વાળું ના આવે. એટલે જ્યાં બી આપણા સનાતન શબ્દો છે ત્યાં સનાતન શબ્દોને આપણે રિટેન કર્યા છે. થેન્ક યુ સો મચ. યાત્રા હોય એટલે અનુભૂતિની યાત્રા પણ હંમેશા સતત ચાલતી રહે એ સ્વાભાવિક છે. અને આ જ ઉપક્રમની અંદર અહીં મને ઘણા બધા ચહેરાઓ દેખાઈ રહ્યા છે કે જે જગન્નાથજી સાથે, રથયાત્રા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તમામને આવકારું છું. અને સાથે જ્યારે પણ આપ દિલીપદાસજી મહારાજને મળવા ગયા છો, આશીર્વચન દેવા ગયા છો, ત્યારે એક મંદ મુસ્કાન સાથે એમનો આવકાર સૌ કોઈને યાદ હશે. આપને પણ હવે આવકારી રહ્યો છું. આપ આવો અને અમને આશીર્વચન આપો. અને સાથોસાથ
અમને એ પણ કહો કે આખી આ યાત્રાની અંદર અમે હર વર્ષે આપની સાથે જોડાઈએ છીએ, જગન્નાથજી સાથે જોડાઈએ છીએ. આ શબ્દ યાત્રા જે પુસ્તક રૂપે શરૂ થઈ રહી છે, તો એને લઈને ઈચ્છીએ આપના આશીર્વચન. દિલીપદાસજી મહારાજ. શ્રી જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. પવિત્ર એવા આજના માંગલ્ય દિવસે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના પૂર્વે ભગવાન જગન્નાથજીના પુસ્તક રથયાત્રા વિશેના પુસ્તક વિમોચનના પાવન શુભ અવસર પર ગુજરાત રાજ્યના માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી, એવા જ આપણા સૌના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ, પરમ વંદનીય તિલક બાવા શ્રી, અમારા જગન્નાથજી મંદિરના શ્રી મહેન્દ્રભાઈ, અને જેઓએ આવું સુંદર જન જન સુધી ભગવાન જગન્નાથજીના પ્રચાર પ્રસાર અને આશીર્વાદ માટેનું આવું સુંદર ભગીરથ કાર્ય કર્યું છે, એવા સંજય શ્રી વાસ્તવજી સાહેબ, પધારેલા આપ સૌ ભગવાન જગન્નાથજીના સૌ ભક્તજનો. ખૂબ શ્રીવાસ્તવ સાહેબે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે ખૂબ એવું ઉમદાભર્યું કામ કર્યું છે, અને એટલો બધો પરિશ્રમ કરી અમે જાણીએ છીએ કે રાત દિવસ આ સ્મરણને આ પુસ્તકમાં લેવા માટે ક્યાં ક્યાં સુધી પોતે ઓફિસર છે ને હું અહીંયા બોલાવીને કામ કરું એ રીતે નહીં, પણ પોતે ત્યાં જઈ અનુભવ લઈ વાત કરી અને આ પુસ્તકમાં દર્શાવે છે. માટે ભગવાન જગન્નાથજીના એમના પર, એમના પરિવાર પર ખૂબ ખૂબ સાધુવાદ ને ખૂબ ખૂબ આશીર્વાદ રહે. આપ સૌના ઉપર પણ મંગલમય ભગવાન જગન્નાથજીના આશીર્વાદ રહે. જગન્નાથજી ભગવાન તો આપ સૌ જાણો છો, ને આ પુસ્તક દ્વારા એનો મહિમા હજી પણ વધુ જાણશો. એવા ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા અને એ પાવન અવસર પર સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કસ્મિતમ દુર્જાયતે. સૌના ઉપર ખૂબ કૃપા બની રહે, અને આવી ભગવાન જગન્નાથજીની આપણે સૌ એક બની નેક બની અને સૌ સાથે ભગવાન જગન્નાથજીનો આવો લોકોત્સવ કાયમ માટે મનાવતા આવ્યા છે અને કાયમ માટે મનાવતા રહીએ. ભગવાન જગન્નાથજી સર્વત્રના છે અને સર્વત્ર રહે એવી મંગલ કામના સાથે જય જગન્નાથ. ખૂબ ખૂબ આભાર. આશીર્વચન મળે એ સાથે ઘણો બધો ભાર હળવો થઈ જતો હોય છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને સાંભળીએ એ પહેલા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આવકારી રહ્યો છું, અને સાથોસાથ આપને એક પ્રશ્ન પણ પૂછી રહ્યો છું. આમ તો આખા ગુજરાતની અને રથયાત્રાની જે જવાબદારી છે તેનો ભાર રહેતો હશે, પણ આ તબક્કે શું આ ભાર આપને વર્તાયો છે કે કેમ, એ જરૂર જણાવજો. હર્ષ સંઘવી સાહેબ. અમદાવાદ રથયાત્રા, અ જર્ની ઓફ મિરેકલ્સ, આ પુસ્તકના લોકાર્પણ પ્રસંગે આજે આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મહંત મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ, શ્રી તિલક બાવાજી, શ્રી મહેન્દ્રભાઈ ઝાજી, સંજય શ્રીવાસ્તવજી અને એમના ધર્મપત્ની, અને અહીં ઉપસ્થિત સૌ મહાનુભાવોજી. 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એટલે ગુજરાત અને ગુજરાતના લોકો માટે આ સૌથી મોટી આસ્થા અને વ્યવસ્થાનું કેન્દ્ર છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એટલે આસ્થા અને વ્યવસ્થાની યાત્રા. હું હંમેશા એટલા માટે કહેતો હોઉં છું કારણ કે અમદાવાદ શહેરના નગરજનોમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર હોય ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય છે. અને રથયાત્રાના દિવસ દરમિયાન
હજારો લાખો લોકો પોતપોતાની મનોકામનાઓ બાધાઓ પૂરી કરવા માટે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન માટે હજારો લાખો લોકો એવા હોય છે કે જે કોઈ દિવસ જમીન પર પગ ના મૂકતા હોય, કઈ ભીડભાડમાં ઉભા ના રહેતા હોય, પરંતુ જ્યાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન થઈ શકતા હોય, કેટલીય લાઈન હોય, કેટલાય ટોલા હોય, પડાપડી હોય, તોય ભગવાન જગન્નાથજીની યાત્રાના દર્શન કરવા માટે એવા હજારો લાખો લોકો મનોકામનાઓ રાખતા હોય છે. અને વ્યવસ્થા એટલે કે પોલીસમાં જે કોઈ વ્યક્તિ પોલીસમાં સેવા બજાવતા હોય, અને ખાસ કરીને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જે બન્યા હોય, એના આખા વર્ષ દરમિયાન કોઈ એક વ્યવસ્થાનું મન પર મગજ પર જો ભાર હોય તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થામાં કોઈ બી વ્યક્તિ હેરાન ના થાય એ પ્રકારનું પ્લાનિંગ કઈ રીતે કરી શકાય એ એનું સપનું હોય છે, અને સૌથી મોટી વ્યવસ્થાનું કેન્દ્ર એ હોય છે. હું સંજય શ્રીવાસ્તવજી અને એમના ધર્મપત્નીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સંજય શ્રીવાસ્તવજીનું વ્યવસ્થાનું જે યાત્રા હતી એ એમને પૂરી કરી અને આસ્થાની યાત્રા ઉપર આગળ વધ્યા. આસ્થાની યાત્રા ઉપર ડીપમાં જઈને આ પુસ્તક એમને લખ્યું. આ પુસ્તકમાં એક ચેપ્ટર એ વસંત અને રિજાબનો છે. જે બી લોકો વસંત રજાબને બધા જ લોકો અમદાવાદમાં રહેનાર લોકો ખૂબ સારી રીતે જાણતા હશો. 1946 પહેલી જુલાઈ હતી ને, બરાબર છે ને? 1946 પહેલી જુલાઈના દિવસે અમદાવાદની આ રથયાત્રામાં આ બે મિત્રોએ આપણા દેશ માટે, આપણા શહેરો માટે, રાજ્ય માટે એક એટલો મોટો સંદેશો છે કે 1946 થી આજ સુધી જો વસંત અને રજાબની કોઈ કહાની સાંભળશે તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ કેટલી મહત્વની, અને એની જોડે જોડે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બધા જ સમાજોનું ઇન્વોલ્વમેન્ટ કેટલું મહત્વનું છે એ આ બેવજનની બલિદાનીથી, એ બેવજનની શહાદતથી આજે લોકો વસંત રજાબના ચોક બનેલા છે. પોલીસ આપણે ક્રાઇમ બ્રાન્ચની અંદર બેવજનની પ્રતિમા મૂકવામાં આવી છે. એની સાથે સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ યુનિક કેમ છે, મારું પોતાનું એવું માનવું છે કે આ સૌથી યુનિક છે. એ યુનિકનું એક બીજું મને જ્યાર તક ધ્યાન છે ત્યાર સુધી 2017 25મી જુલાઈ કે આમ તેમનો દિવસ હતો. ઈદ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે હતી, બરાબર છે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે ઈદ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક સાથે નીકાળવું એટલે પોલીસ માટે લોઢાના ચના ખાવાથી સહેલું નથી. ઈદ બી સાથે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા બી સાથે. ઈદની નમાજ સાથે પડવાની હોય. ઈદની નમાજમાંથી બધા જ લોકો, સમાજના અગ્રણીઓ એમ કે અમે નમાજ લેટ કરશો, અને આ બાજુ મહેન્દ્રભાઈ ઝા યાત્રા માટે એમ કે ના અમે બી યાત્રાનો સમય સેટ કરશો, પરંતુ નમાજનું બી ના બગડવું જોઈએ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા બી અવ્યવસ્થિત ન થવી જોઈએ. આ બહુ મોટા દાખલાઓ ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન નજરે પડે છે. મારી સૌ પત્રકાર મિત્રો અને અમદાવાદ શહેરના સૌ નગરજનોને એક વિનંતી છે, ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વ્યવસ્થા જો કોઈને ખરેખર જોવી હોય તો પોલીસ કઈ રીતે કરે છે. આ 2-3 દાખલા તો મેં આપ સૌને આપ્યા. આ 2-3 દાખલાથી જે કોઈ સમજદાર છે, જે કોઈ સમાજના અંદર વિવિધ કાર્યક્રમો અને સામાજિક અનેક વ્યવસ્થાઓમાં જોડાયેલા છે, તે સમજી શકે છે કે પોલીસ માટે આ કેટલું મહત્વનું છે અને કેટલું મુશ્કેલ કાર્ય છે. 2021-22 એટલે બે રથયાત્રા મારે સંજય શ્રીવાસ્તવજી જોડે ખાસ કરીને એકદમ ડીપથી, હું તો નવો હતો, હું હંમેશા શીખતો હોઉં છું અને શીખવાનો પ્રયત્ન કરતો હોઉં છું. મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં અમે લોકોએ પ્રયાસ કર્યો કે વધારેમાં વધારે સોશિયલ પોલિસિંગના માધ્યમથી આપણે બધા જ સમાજ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો પ્રયત્ન વધારવો જોઈએ. અને હું અભિનંદન આપું છું શ્રી સંજય શ્રીવાસ્તવજીને કે પોલીસ કમિશનર હતા, અને એ પોલીસ કમિશનર એમના સમયની અંદર આ સોશિયલ પોલિસિંગને ખાસ કરીને રથયાત્રાના માધ્યમથી સૌથી વધારો કરવાનો અવસર પ્રાપ્ત થયો. હમણાં એમને જે 5 મહિલા ડીસીપીની વાત કરી, કમસે કમ 250 થી વધારે મહિલાઓ જોડેની બેઠક થાય. મુસ્લિમ અને હિન્દુ મહિલાઓ સાથે મળીને ભગવાન જગન્નાથજીના રથયાત્રાનું સ્વાગત કરે. આવા દ્રશ્યો કદાચ જ તમને ક્યાંય નજરે પડશે. ડીસીપી, જોઈન્ટ સીપી, આ બધા સાથે મળીને એક મેચ
ક્રિકેટની મેચો યુવાનો માટે કરે. એ યુવાનોની મેચની અંદર બધા જ સમાજ એટલે કે મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ બધા સાથે મળીને મેચ રમે. મેચની અંદર આપણા મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ જાય, સાથે સરકારની આખી ટીમ હાજર રહે, મુખ્યમંત્રી શ્રી પોતે નિરીક્ષણ કરે કે દરરોજ કેટલા કાર્યક્રમો ત્યાં સામાજિક રીતે કેટલા લોકોને મળવાનું થાય, અને તમે એના દ્રશ્ય જોયા હોય, અદ્ભુત દ્રશ્ય. ગયા વર્ષે એક ઘટના બની. આ કેટલું ટિપિકલ અને કેટલું કઠિન મેનેજમેન્ટ છે એનો એક નાનો દાખલો આપ સૌને આપવા માંગીશ. ગયા વખતે અમદાવાદની અંદર એક નાની ઇમારતનું નાનું મોટું બાંધકામ નીચે પડ્યું, એક વ્યક્તિને વાગે છે, અને એક મહિલા ડીસીપી દ્વારા એ ઘટનાને કેટલી સારી રીતે સંભાળવામાં આવે. એ ઘટનાની અંદર કોઈ બી વ્યક્તિને ખોટો મેસેજ ના જાય. આટલા લાખો લોકો જ્યાં ભેગા થતા હોય ત્યાં એક ખોટો મેસેજ બી જો લોકો સુધી પહોંચે તો એ ધમાલનું કારણ બની શકે છે, એ અવ્યવસ્થાનું કારણ બની શકે છે. સૌથી પહેલા મહિલા ડીસીપી દ્વારા આજુબાજુના તમામ લોકોને માહિતી આપવામાં આવી. આ કોઈ બીજી મગજમારી નથી, કોઈ બીજી ઘટના નથી બની. આ માત્ર ને માત્ર બિલ્ડિંગની ઉપરથી આ રીતે એક સ્લેબ પડ્યો જેના કારણે એમને આ ઘટના બની છે, અને માઇકના માધ્યમથી ત્યાંના વિસ્તારમાં જાણકારી આપવામાં આવે. આટલી નાનો એરિયા, આટલી નાની ગલીઓ, અને એ ગલીમાંથી રથયાત્રાની જોડે જોડે તમારે એમ્બ્યુલન્સ પસાર કરવાનું હોય, આ કોઈ નાનું કામ નથી. અને એ મહિલા ડીસીપી દ્વારા આ એમ્બ્યુલન્સને ગણતરીની મિનિટમાં હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ કર્યું, અને આસપાસમાં કોઈ બી પ્રકારના નેગેટિવ ખોટા ન્યૂઝ ના ગયા. એ ખૂબ મોટો વિષય છે. રથયાત્રાની વ્યવસ્થામાં હ્યુમન ઇન્ટેલિજન્સ જોડે જોડે નવી નવી ટેકનોલોજીઓનો તો ઉમેરો થયો, પરંતુ સાથે સાથે સોશિયલ પોલીસિંગનો એક ખૂબ જ ઉત્તમ ઉમેરો છેલ્લા અનેક વર્ષોની અંદર થયો છે. અને આ વર્ષે બી હજી બી સોશિયલ પોલીસિંગને આગળ વધારવાનો પ્રયાસ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપ સૌ અમદાવાદના સૌ નગરજનોને આ અનેક સોશિયલ પોલીસિંગના કાર્યક્રમો જે આયોજન થાય છે એમાં બી આપ સૌ લોકો બી ક્યાંય બી નાના મોટા કાર્યક્રમોમાં આપ બી હાજર રહો તેવી આપ સૌ લોકોને હું અપીલ કરું છું. આમાંના મોટા ભાગના લોકો અલગ અલગ કાર્યક્રમોમાં હોય જ છે, પરંતુ સોશિયલ પોલીસિંગથી શું શું વ્યવસ્થાઓ થઈ શકે તેનો અંદાજો આપ લોકો જો પોતે હાજર રહેશો તો આપને જરૂરથી આવશે. આ વર્ષે બી યાત્રા પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, મહેન્દ્રભાઈ ને બધા જોડે વાત થઈ છે. જે પ્રકારે એ પ્રકારે હજારો પોલીસની વ્યવસ્થાઓ જોડે યાત્રા સમયસર નીકળે ને સમયસર પાછી પહોંચે તે માટેની બધી જ વ્યવસ્થાઓ સારી રીતે થઈ છે. અને ફરી એકવાર હું શ્રી સંજય શ્રીવાસ્તવજી, એમના પત્ની અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ બુક, આ પુસ્તકના માધ્યમથી આવનારા ટાઈમની અંદર જે વ્યવસ્થા કરતા લોકો હશે તેને બી આ પુસ્તક જરૂરથી ખૂબ ઉપયોગી થશે. આસ્થા અને વ્યવસ્થાની યાત્રામાં વ્યવસ્થામાં બી આપણે ખૂબ સારું કામ કરેલું, હવે આસ્થાની દિશામાં બી આપ વધુમાં વધુ સારું કામ કરો એવી શુભકામનાઓ. આભાર. આસ્થા, વ્યવસ્થા અને સાથે સુરક્ષાનો અહેસાસ કરવા બદલ ખૂબ ખૂબ આભાર હર્ષભાઈ. અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું, આપ અહીં આવો. અને ખાસ કરીને આ એક મિરેકલ્સની વાત સૌ કોઈ કરી રહ્યા છે. જગન્નાથ પ્રભુનું દર્શન, સ્મરણ અને આ યાત્રાનું આયોજન, એની સાથે આપની પણ ઘણી બધી સ્મૃતિઓ જોડાયેલી હશે. એ સ્મૃતિઓ પણ અમારી સાથે વહેંચો એવી ખાસ વિનંતી. શ્રી સંજય શ્રીવાસ્તવજી લેખિત અમદાવાદ રથયાત્રા આ જર્ની ઓફ મિરેકલ પુસ્તકના વિમોચન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મહામંડલેશ્વર મહંત શ્રી પૂજ્ય દિલીપદાસજી મહારાજ, ગોસ્વામી શ્રી મધુસૂદનલાલજી ગોસ્વામી, શ્રી જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા, આ પુસ્તકના લેખક શ્રી સંજય શ્રીવાસ્તવજી, શ્રી કમલેશભાઈ આચાર્ય, શ્રીમતી રેખાબેન શ્રીવાસ્તવ, ગીતિકાબેન સહેગલ, ઉપસ્થિત સૌ મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો બધા
બેઠા છો એ બધા એક લેવલનું વ્યક્તિત્વ બધું બેઠું છે. ધર્મ અને ધર્મની સાથે મિરેકલ એટલે એક ચમત્કાર જેને કહીએ. આપણે માણસ સ્વભાવ છે ને પેલું કહે ને ચમત્કાર વગર નમસ્કાર નહીં એમ. એટલે આપણે બધાએ જ્યારે આવા ચમત્કાર કાં તો મિરેકલ જોઈએ છે ત્યારે જ આપણને એમ થાય કે ના હારું કંઈક એવી તાકાત તો છે કે જેમાં આપણે કાચા પડીએ છીએ. એક તાકાત આપણી ઉપર છે જ એમ. અહીંયાથી હમણાં શરૂઆત કરતા હતા તો કહેતા હતા કે પેલા પ્રજ્ઞાચક્ષુ ભગવાનનું વર્ણન કેવી રીતે કરી શકે, તો કે ભાઈ આંતરચક્ષુ. તો આંતરચક્ષુ એટલે જ ભગવાન જે આપણી અંદર બેઠેલા છે એની વેલ્યુ છે. આપણે બધા એ કહેતા હોય કે ભાઈ કૃષ્ણ ભગવાને કીધું એ પ્રમાણે વર્તવાનું અને રામે જીવ્યા એ રીતે જીવવાનું. એટલે આંતરચક્ષુ ને તો ઘણી આપણામાંથી જીવ નીકળી જાય પછી આંખો એમની એમ જ છે ને, કેમ નહીં જોઈ શકતા હોઈએ આપણે? કાન સાંભળી નથી શકતું તો અત્યાર સુધી કોણ સાંભળતું હતું? કૃષ્ણ ભગવાનની આખી ગીતા સમજાય એ જ કરે છે એમ કે ભાઈ તમે આમ શું છે કે પેલા ઉદાહરણો પકડી અને જેને જે ફિટ થાય એ પ્રમાણે આપણે ઉપયોગ કરવા ટેવાયેલા. પછી આ જેને કહે ને કે ચમત્કાર થાય પછી આપણે ગભરીએ આપણે જે કરીએ છીએ બરોબર નથી. બાકી આપણે ફિટ કરી દઈએ આપણે કે ભાઈ પાપીને હણવામાં કોઈ વાંધો નથી એવું ભગવાને કીધું ગીતા. એવું એક્ઝેક્ટલી નથી એમ. તમારી પાસે આવ્યું છે, તમારા જીવનમાં કરવું પડે છે, કરવું નથી પણ કરવું પડે છે, એ વસ્તુ સમજાવવાની જગ્યાએ આપણે પકડી લીધું છે કે ભાઈ હણવામાં વાંધો નહીં એટલે ગમે તાર ગમે તેને જીકો વાંધો નથી. આપણે સામે વાળો શું કરે છે પણ એનું છે આખું. ગીતા એક એવું પુસ્તક છે કે જે તમને કે કર્મ કર્મ ફળની આશા ના રાખીશ, કારણ કે ફળ આપણા હાથમાં છે જ નહીં. તો શું હાથમાં છે આપણા? કર્મ. હવે કર્મ કરતી વખતે ધ્યાન નથી રાખ. કેમ? તો કે ભાઈ આપણને તો ભગવાને કીધું છે કર્મ કર, ફળની આશા ના રાખીશ. પણ જે ખરેખર ધ્યાન રાખવાનું છે ત્યાં આપણે રાખી નથી શકતા. એટલે એ રાખવા માટે થઈ અને આવા પુસ્તકો જે આપણી જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે અને એ રથયાત્રામાં કેટલાય ચમત્કારો કેટલાય લોકોના મોઢે આપણે સાંભળ્યા હોય છે. અને એ દરેક ચમત્કાર કે જેના કારણે આપણી તાકાત વધે, આપણી આસ્થા વધે અને એના એવા આજે નવી પેઢીને આ પુસ્તકમાંથી મળવાના છે. અને આપણે બધા જ ભગવાન જગન્નાથ માટે ખૂબ અહોભાવ રાખતા હોય કે ભાઈ આજે ભગવાન સામે ચાલીને દર્શન આપતા હોય તો કોણ દર્શન ના કરે. એ ભાવ સાથે આજે દરેક જણ, દરેક સમાજનો દરેક વર્ગ આ યાત્રામાં જોડાતો હોય. આમ તો મારી પાસે જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી કે ભાઈ આ ભગવાને જ્યારે દેહ ત્યાગ કર્યો તો હૃદય એમનું ધબકતું હતું અને એ ધબકતું હૃદય ત્યાં જગન્નાથપુરીમાં મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું. હવે આ બધું આપણે કેટલું સમજીએ, કેટલું સમજણ, એની અંદરની ડેપ્થ શું છે એ બધું આપણે આવું કંઈક બોલીએ તારે પાછું મગજ બધાનું ચાલે. આમાંથી પાછા ઘણા બધા શોધશે પછી કે આ શું કીધું ને ક્યાંથી આવ્યું ને કેવી રીતે. પણ છે કોઈક છે વસ્તુ કે જે આપણને સમજણમાં નથી આવતી, ક્યાં તો સમજવાની આપણી તાકાત ઓછી પડે છે ક્યાંક ને ક્યાંક. તો એ સમજવા માટે થઈને આવા પુસ્તકોમાંથી આપણે સમજતા રહીએ. આપણી માન્ય નરેન્દ્રભાઈનું પણ આ રમેશ જુઓ તમે તો કે એમણે પણ એવું કીધું છે ભાઈ વિકાસ કરીએ.
વિકાસનો વાંધો જ નથી, પણ આપણી વિરાસત, આપણી સંસ્કૃતિનો મોટો પાયો છે. આપણી સંસ્કૃતિ ટકેલી હશે તો ભાઈ બધું ટકવાનું છે. આપણી સંસ્કૃતિ નહીં રહે તો પછી આપણે કશું કામનું નથી વિકાસ. એટલે વિકાસની સાથે વિરાસત, આપણી સંસ્કૃતિને પણ આપણે જાળવીને આગળ વધવું છે. અને જ્યારે આટલી 147મી રથયાત્રા, એટલે એની અંદર તમે કોઈ એક વ્યક્તિને ક્રેડિટ આપી જાઓ કે કોઈ એક સમાજને ક્રેડિટ આપો, એ વાત જ ન હોઈ શકે અને શક્ય જ નથી. બધા સાથે રહીએ છીએ, બધા સાથે મળીને કરીએ છીએ, ત્યારે જ આ મિરેકલ થાય ને 147મી રથયાત્રા નીકળે અને એ આપણને બધાને આનંદ આપે, આપણા બધાને ગૌરવ વધારે, આપણા બધાની આસ્થા વધારે, આપણા બધાની જે સંસ્કૃતિની ઉપર આપણો જે પ્રેમ છે એ બતાડી શકીએ આપણે. એના માટે થઈ અને આ પુસ્તક જે લખ્યું છે એ પુસ્તકમાંથી આપણને વધારે ને વધારે, અમુક વખત કેવું હોય કે ધારો કે મને નાનું મોટું એક ઉદાહરણ મને એ છે કે ભાઈ એક પથ્થર, અહલ્યાબાઈ એમના પતિને પથ્થર થઈ ગયેલા, એને લઈને ફરતા હોય છે, એવું કંઈક રામાયણ. આપણને એમ થાય કે આરું આ પથ્થર થઈ ગયેલા પતિને લઈને ફરવું કેવી રીતે? એટલે પાછું બીજામાં જેમ જેમ તમે, હું દિવસોની વાત કરું છું, જેમ જેમ આગળ વધતા જાય એમ એમ ભણેલા ગણેલા જ્યારે કથાકાર આવે ત્યારે પછી એ સમજાવે કે ઘણી વખત માણસ જડ જેવો થઈ ગયો, એને કોઈ અસર ના હોય. એવી રીતે એમ કે ભાઈ એવો શ્રાપ એમને પડ્યો એટલે એ જડ જેવા થઈ ગયેલા, કોઈ બીજી અસર ના થાય, જડ જડ ફર્યા કરે, એમ આગળ ચાલ્યા કરે તો જ વસ્તુ શક્ય બને. નહીંતર પથ્થર તો કેવી રીતે ઉપાડીને ફરી શકો તમે? એટલે એવી જ રીતે આ જે જર્ની ઓફ મિરેકલ્સ, એમાં આપણને આજના ઉદાહરણ, જૂના ઉદાહરણની સાથે નવા ઉદાહરણ આપણને જોવા મળે. એટલે અત્યારે આપણને આ બેહૂબ લાગે એટલે પાછું ફરી રિવાઇવ થાય કે ભાઈ ના, બરોબર, વાત સાચી છે. અને તો જ આજે આપણે કેટલા વર્ષો થઈ ગયા છે, ભગવાનને કોણે જોયા છે, તોય આપણે બધા પગે લાગીએ છીએ ને આરામથી. કેમ? તો કે ભાઈ આપણા પપ્પા બધાને એકબીજા ઉપર વિશ્વાસ છે પાકો, અને એ વિશ્વાસ ના તૂટે એના માટે થઈને આવા પુસ્તકો લખાતા રહે, એની અંદર મિરેકલ આપણને નવા નવા જાણવા મળતા રહે અને એ વિશ્વાસ આપણો અતૂટ રહે. એના માટેનો પ્રયત્ન એમણે ખૂબ સારી રીતે, મેં તો વાંચી નથી હજુ પુસ્તક, પણ ખૂબ સારી રીતે એમણે વર્ણવ્યા હશે. અને આપણને બધાને ભગવાન જગન્નાથમાં આસ્થા આપણી ટકી રહે એના માટેનો એમનો પ્રયત્ન છે. અને એ પ્રયત્નમાં ખૂબ સક્સેસ મેળવે અને બધાને છેક સુધીની નવી પેઢીને એની અંદરથી ખૂબ મોટો બોધપાઠ લઈ શકે એવા અંદર ઉદાહરણ મળી રહેશે. એ સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. શબ્દો આપે અમારી સમક્ષ રજૂ કર્યા અને એ સાથે જગન્નાથજીની આ રથયાત્રાની અંદર આપના પણ જે ભાવ છે એ યાત્રા પણ આગળ અવિરત રહે એવી આપને પ્રાર્થના છે અને આપનો ખૂબ ખૂબ આભાર આપ સમગ્ર વક્તવ્ય અમારી સમક્ષ રાખવા બદલ. અને અંતે શ્રીમતી રેખાબેન શ્રીવાસ્તવને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે. नमस्कार। आज इस शुभ अवसर पर आप सब यहाँ आए, आप सबका बहुत बहुत आभार। हम आभारी हैं गुजरात राज्य के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र जी, जो आज हमारे यहाँ आए और हमें प्रेरित किया। सर, आपका बहुत बहुत धन्यवाद। हम आभारी हैं गुजरात राज्य के गृह मंत्री माननीय श्री हर्ष संघवी जी का, जिन्होंने यहाँ अपनी उपस्थिति से हमें गर्व महसूस कराया। सर, आपका बहुत बहुत धन्यवाद। हम आभारी हैं महामंडलेश्वर महंत दिलीप दास जी के, गोस्वामी श्री मधुसूदन जी के, श्री तिलक बाबा जी के, श्री जगन मोहन
कृष्ण दास जी के, जिन्होंने ये पुस्तक पढ़ी और हमारा मार्गदर्शन किया, साथ ही हमें आशीर्वाद दिया। आपका बहुत बहुत आभार। हम आभारी हैं महेंद्र झा जी के, जिन्होंने इस पुस्तक का परिचय लिखा और हमें विभिन्न चमत्कारी एवं महत्वपूर्ण कथाएं एकत्रित करने में हमारा सहयोग किया। आपका सहयोग बहुत बहुत अमूल्य है। आपका धन्यवाद। हम आभारी हैं अहमदाबाद के उन सभी नागरिकों का, जिन्होंने अपने अनुभव हमारे साथ शेयर किए और हमें इस पुस्तक को लिखने में हमारी मदद की। हम क्षमा प्रार्थी हैं उन लोगों के जिनका नाम भूल से अगर हमने इस पुस्तक में वर्णन नहीं किया। बीजा हाउस की गीतिका जी और उनकी टीम, आपने इस पुस्तक में बहुत योगदान दिया। समय पर ये पुस्तक हमें प्रकाशित करके दी। आपका धन्यवाद। हम आभारी हैं मीडिया के, प्रिंट और विजुअल दोनों। TV 9 के चैनल हेड श्री कल्प जी हमारे साथ हैं। सीनियर एडिटर श्री विकार साहब भी हमारे साथ हैं। आप सबका सहयोग शुरू से रहा इस पुस्तक को लिखने में भी, और आज यहाँ आपकी मौजूदगी और आपका ये जो कवरेज है उसके लिए हम आपके आभारी हैं। हमारे मित्रगण, हमारे शुभचिंतक, आप सब यहाँ आए, आप सबका बहुत बहुत आभार। हम आशा करते हैं कि इस पुस्तक के द्वारा एकत्रित जो भी हमने भगवान जगन्नाथ जी की कथाओं को लोगों के समक्ष लाने की कोशिश की है, उससे लोगों के अंदर भगवान की श्रद्धा और भक्ति और ज़्यादा बढ़ जाएगी। खास तौर पे हमारे युवागण जो हैं वो इससे प्रेरित होंगे और हमारी सांस्कृतिक विरासत को उजागर करने में समक्ष होंगे। 7 जुलाई को होने वाली रथ यात्रा के लिए हमारी शुभकामनाएं। धन्यवाद। जय जगन्नाथ। इस कार्यक्रम को सफल बनाने में जयेश भाई पारकर जी का बहुत महत्व का योगदान है। आपका बहुत बहुत धन्यवाद। ખૂબ ખૂબ આભાર। અને બસ અંતે દિલીપદાસજી મહારાજ અને તિલક બાબાશ્રી આપ સૌનું સાલ ઉડાડીને સન્માન કરવા માંગે છે। આપને વિનંતી, આ સન્માન આપ ગ્રહણ કરશો અને આપ તમામ મહેમાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા છો, અમારા મિત્રગણ તમામ ઉપસ્થિત રહ્યા છો, આપ સૌનો પણ અમે આભાર વ્યક્ત કરી રહ્યા છીએ। અત્યારે તિલક બાબાશ્રી અને દિલીપદાસજી મહારાજ તમામ લોકોને આ સન્માન કર્યા બાદ અને ખાસ વિશેષ આયોજન આપ સૌ માટે પણ છે। નાસ્તાનું ખાસ આયોજન કર્યું છે। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેનો પણ ચોક્કસપણે આપ લાભ લેશો। અહીંયા કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ। નમસ્કાર।